નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ પર, જ્યાં આપણે દરરોજ ભગવાનની કૃપા, રાશિફળ અને જીવન બદલાવી નાખે એવા ઉપાયો વિશે વાત કરીએ છીએ। જો તમે પહેલી વાર આ ચેનલ પર આવ્યા હો તો મહાદેવના નામે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે જે વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ તે દરેક માટે નથી, પરંતુ માત્ર એ લોકો માટે છે જેમના જીવન પર ભગવાન શિવની વિશેષ નજર છે। અને આજે જે રાશિઓના નામ આવશે તેમાંથી જો તમારી રાશિ એક પણ હશે તો આ વિડિયો અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જાણકારી તમારા જીવનનો રસ્તો બદલી શકે છે। શિવ પુરાણ અનુસાર મહાદેવ જ્યારે કોઈ પર પ્રસન્ન થાય છે ત્યારે એ વ્યક્તિને બહારથી ભલે સંઘર્ષ દેખાય, પરંતુ અંદરથી જીવન ધીમે ધીમે સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જતું હોય છે। અને હવે આપણે એવી જ રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની, તો મેષ રાશિના લોકો સાહસિક, નિર્ભય અને સત્યના માર્ગે ચાલનારા હોય છે, અને મહાદેવ એવા લોકોને ખૂબ પસંદ કરે છે જે ખોટા રસ્તે જવાને બદલે એકલા રહીને પણ સાચું કરવાનું પસંદ કરે છે, જેના કારણે મેષ રાશિના લોકો પર શિવજીની કૃપા સતત રહે છે। જો આ રાશિના લોકો દર સોમવારે શિવલિંગ પર સાદું જળ અર્પણ કરે તો અટકેલા કામ ઝડપથી આગળ વધે છે। હવે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો ધીરજવાળા અને પરિવાર પ્રેમી હોય છે, અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલા હોવાથી એમના જીવનમાં સુખ સુવિધા મોડેથી પરંતુ ચોક્કસ આવે છે। મહાદેવ એવા લોકોને ક્યારે ખાલી હાથ નથી રાખતા જે ઈમાનદારીથી મહેનત કરે છે। હવે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો બુદ્ધિશાળી અને વાતચીતમાં ચતુર હોય છે, પરંતુ મનની અસ્થિરતા ઘણીવાર તેમને પાછળ ખેંચે છે। જો મિથુન રાશિના જાતકો દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરે તો માનસિક સુકાન મળે છે અને નિર્ણય શક્તિ મજબૂત બને છે। હવે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિ ચંદ્ર સાથે જોડાયેલી છે, અને ચંદ્ર મહાદેવના મસ્તક પર શોભે છે, એટલે કર્ક રાશિના લોકો ભાવુક હોવા છતાં શિવજીની ખાસ નજર હેઠળ રહે છે। એમના આંસુ વ્યર્થ નથી જતા, યોગ્ય સમયે મહાદેવ જીવનમાં ખુશી પરત લાવે છે। હવે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો નેતૃત્વ શક્તિ ધરાવે છે, પરંતુ અહંકારથી દૂર રહેવું જરૂરી છે। જો નમ્રતાથી શિવજીનું પૂજન કરે તો જીવનમાં મોટું નામ અને માન સન્માન મળે છે। હવે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકો મહેનતુ અને વ્યવસ્થિત હોય છે, અને મહાદેવ એવા કર્મયોગીઓને ખૂબ પસંદ કરે છે। જો કન્યા રાશિના લોકો સોમવારે શિવ મંદિરમાં દીવો કરે તો નોકરી અને વ્યવસાયમાં સ્થિર પ્રગતિ થાય છે। હવે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકો ન્યાયપ્રેમી અને સંતુલન રાખનારા હોય છે, અને શિવજી ન્યાયના દેવ હોવાથી એમની કૃપા તુલા રાશિ પર ખાસ રહે છે। ભલે સુખ મોડું આવે પરંતુ મજબૂત અને લાંબા સમયનું મળે છે। હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આ રાશિ સીધી રીતે મહાદેવ સાથે જોડાયેલી માનવામાં આવે છે, કારણ કે આ રાશિના લોકો જીવનમાં ભારે ઉતાર ચઢાવ જોયા પછી પણ તૂટતા નથી, અને શિવજી આવા મજબૂત મનના લોકોને અંતે ઊંચા સ્થાન સુધી પહોંચાડે છે। હવે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના લોકો ધાર્મિક અને સત્યપ્રેમી હોય છે। મહાદેવ એમને હંમેશા સાચો માર્ગ બતાવે છે, ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે। જો આ રાશિના લોકો સાચા મનથી ઉપવાસ કરે તો જીવનમાં મોટો બદલાવ શક્ય બને છે। હવે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના સ્વામી શનિ છે, અને શનિ મહાદેવના પરમ ભક્ત હોવાથી મકર રાશિના લોકો પર શિવ કૃપા ખાસ રહે છે। ભલે સફળતા મોડે મળે પરંતુ સ્થાયી અને મજબૂત મળે છે। હવે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માનવતા અને સમાજ માટે વિચાર કરે છે, જે ગુણ મહાદેવને અત્યંત પ્રિય છે। જો કુંભ રાશિના લોકો દર શનિવારે શિવલિંગ પર તલ અર્પણ કરે તો જીવનની અટકણો દૂર થવા લાગે છે। હવે અંતમાં મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો આધ્યાત્મિક સ્વભાવ ધરાવે છે, અને શિવજી આવા લોકોને ખૂબ નજીક રાખે છે। એમને સ્વપ્ન કે સંકેત દ્વારા માર્ગદર્શન મળતું હોય છે, અને જો એ સમજી જાય તો જીવનમાં ચમત્કાર શક્ય છે।
અંતમાં એટલું જ કહેશ કે મહાદેવ જે આપે છે તે ક્યારેય પાછું લેતા નથી, પરંતુ આપવા પહેલા ધીરજ શીખવે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો મહાદેવના નામે એક લાઇક જરૂર કરો અને દરરોજ શિવ કૃપા ભરેલું ભવિષ્ય જાણવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ.